નમસ્કાર મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું મંગળ રાશિ પરિભ્રમણ યોગ। મિત્રો, આપણે આગામી વિડીયોમાં મેષથી લગીને કન્યા રાશિના જાતકો સુધીની વાત કરી અને આજે આપણે વાત કરીશું તુલા રાશિથી મીન રાશિના જાતકોની। મંગળ 23 ફેબ્રુઆરી 2026 રોજ મકર રાશિ છોડી અને કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે અને ત્યાં પહેલેથી ચતુર્થ ગ્રહ યોગ છે અને પંચગ્રહ યોગ બનવા જઈ રહ્યા છે। શુક્ર, સૂર્ય, બુધ, રાહુ અને મંગળદેવની સાથે મળી અને પંચગ્રહ યોગ થવાનો। આ પંચગ્રહ યોગ ઉપર ગુરુદેવની 9મી દ્રષ્ટિ પણ રહેવાની। તો આ પંચગ્રહ યોગ ઉપર ગુરુદેવની 9મી દ્રષ્ટિ રહેવાની, સાથે સાથે 3 નક્ષત્રમાંથી પસાર થવાના। તો મંગળદેવ પોતાના નક્ષત્ર એટલે કે ધનિષ્ઠા નક્ષત્રમાં પરિભ્રમણ કરશે, પછી સતભિખા નક્ષત્ર રાહુ મહારાજનું અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ગુરુદેવનું। આ 3 નક્ષત્રોમાંથી જ્યારે પસાર થાય ત્યારે દરેકના જીવનમાં અલગ અલગ પ્રકારની યાદી વ્યાધિની ઉપાધિ, મંગળ બ્લડ, મંગળ ક્રોધ, પડવું, વાગવું, આગ, અકસ્માત, ઓપરેશન, મંગળ જુસ્સો, મંગળ સેનાપતિ। મિત્રો, આ મંગળ એક જે પરિભ્રમણ રહેવાનું 23 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધીનો ગાળો આપના માટે કેવો રહેશે? તો મિત્રો, આપણે જે આજે વાત કરીશું તે તુલા રાશિથી લઈને મીન રાશિના જાતકોનું। આ મીન રાશિના જાતકો સુધીનો સમય, આજે 6 રાશિની વાત કરીશું। 6 રાશિની આપણી ભૂતકાળમાં આગામી વિડીયોમાં થઈ ગઈ। તો આ પરિભ્રમણની અંદર પંચગ્રહ યોગ, ગુરુદેવની દ્રષ્ટિ, શું થવું અને શું ના થાય, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કેવી જગ્યાએ જવું, કેવી જગ્યાએ ના જવું, કોને કોર્ટ મેટર થશે અને કોણ પડવા વાગવાના યુગથી નુકસાનમાં આવશે। તો મિત્રો, આપણી જે વાત કરવાના આજે તે પ્રથમ રાશિની વાત કરીએ। આજે તુલા રાશિ। તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને આ યોગ બનવાનો। પંચમ સ્થાને તુલા રાશિના જાતકોને યોગ શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક ધનલાભનો યોગ થાય। સંતાનનું ડેવલપમેન્ટ જો પ્રાઇમરી હોય તો એબોર્શન કે એવું કંઈક બાબતો બનવાના યોગ કહી શકાય, પણ ગુરુદેવની દ્રષ્ટિના કારણે બચાવ પક્ષ પણ એટલા જ પ્રમાણમાં કહી શકાય, કારણ કે ગુરુદેવ ભાગ્યસ્થાને બિરાજમાન છે અને ભાગ્યસ્થાનથી 9મી દ્રષ્ટિ પંચગ્રહ યોગ ઉપર નાખશે। 5 ગ્રહોની 7મી દ્રષ્ટિ લાભ સ્થાને પડશે। ઇન્કમમાં વધારો, ઈચ્છા પૂર્તિનો સમય, તમારી દરેક ઈચ્છાઓનો પૂર્તિ થાય। તુલા રાશિના જાતકોને આ સમય દરમિયાન નોકરીમાં લાભ થવાનો। મંગળદેવ આપની કુંડલીમાં ધનસ્થાનના માલિક અને સપ્તમ સ્થાનના માલિક થઈને જ્યારે પંચમ સ્થાને આવતા હોય તો પંચમ સ્થાન એ કેન્દ્ર અને ત્રિકોણનો સંયોગ થાય, ઇન્કમમાં વધારો થાય, જમીન અને દલાલીના કાર્યોમાં સફળતા થાય, શેર સટ્ટા લોટરીમાં લાભ, તમારા જ્ઞાનની અંદર પણ વિશેષતા પ્રાપ્ત થવાની, સંતાનના લાભ અને સંતાનથી લાભ। પણ આ સમય દરમિયાન પેટને લગતા રોગો, હાઇપર એસિડિટી, ખાવા પીવામાં ધ્યાન। તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજીના મંદિરે દર શનિવાર, દર મંગળવારે અડદની બનાવેલી વસ્તુનું દાન આપવું અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે, શનિવારે અડદની દાનની વસ્તુ અને મંગળવારના દિવસે એક નાળિયેર અને એક તાંબાનો સિક્કો હનુમાનજીને અર્પણ કરવો। પ્રતિદિન હનુમાન ચાલીસાના 3 પાઠ કરવા। મિત્રો, આ સમયગાળો આપના માટે અતિ વિશેષ તો કહી શકાય, પણ આરાધના ઉપાસના તો કરવી જ પડશે, કારણ કે આપની કુંડલીમાં ધનસ્થાનના માલિક અને સપ્તમ સ્થાનના માલિક, પતિ પત્નીના માલિક। વાણી ઉપર તમારે એકાગ્રતા રાખવી પડશે, કારણ કે મંગળદેવની 4થી દ્રષ્ટિ આપના અષ્ટમ સ્થાને પડશે। વાહન ચલાવો, જોઈ વિચારીને ચલાવો। 7મી દ્રષ્ટિ લાભ સ્થાને
અને 8મી દ્રષ્ટિ તમારા 12મા સ્થાને. તો 12મા સ્થાને દ્રષ્ટિ હોય તો આ સમય દરમિયાન પડવા, વાગવું, આગ અકસ્માતના યોગોથી પણ સાચવો. વાહન ચલાવો તો જોઈ ચલાવો. ખોટા વાદ વિવાદો નહીં કરવા. તો આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, આજની બીજી રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ. અને વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને આ પંચગ્રહ યોગ. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડેલા જાતકોને એક નવી પ્રકારની બાબતો ઉપસ્થિત થવાની. પંચે 5 ગ્રહોની દ્રષ્ટિ દશમ સ્થાને પડશે. દિગ્બળ તો ના જ કહેવાય, પણ દ્રષ્ટિના કારણે 10મો ભાવ પ્રબળ થવાનો. તમારા કર્મના ફળના આધારિત દરેક કાર્યો સફળતાવાળા બનવાના. ભાગ્યની ઉન્નતિ પણ થાય. અને આ સમય દરમિયાન મકાન સુખ, વાહન સુખની બાબતોમાં કોઈ પણ કાર્યો કરો તો જો વિચારને કરવા. ડોક્યુમેન્ટલ કામ કરો તો પણ જો વિચારને કરવા. ગૃહ કલેશની થોડીક બાબતો ઉપસ્થિત પણ ગુરુ મહારાજની દ્રષ્ટિના કારણે એકંદરે સફળતાવાળી બાબતો બને. મંગળદેવની 7મી દ્રષ્ટિ પણ આપના 10મા સ્થાન પર પડશે. તો ઉપલા અધિકારીને પોલિટિક્સથી તમારે થોડુંક સાચવવું. 8મી દ્રષ્ટિ આપના લાભ સ્થાને પડશે. તો જમીનથી અને મકાનથી લાભની બાબતો, કોઈ કમિશન દલાલના કાર્યો કરવા હોય તો પણ થઈ શકે. જમીનમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓથી પણ તમને લેણું હોય તો આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના અને હનુમાનજીની આરાધના. પ્રતિદિન હનુમાન ચાલીસાના પાઠ કરવા અને દર શનિવારે, દર મંગળવાર હનુમાનજીના મંદિરે 3 પ્રદક્ષિણા કરી અને 3 ચાલીસા કરવી. તાંબાના કળશમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું. કર્મસ્થાનના માલિક, કર્મસ્થાન પર 5 ગ્રહની દ્રષ્ટિ, કર્મસ્થાન તમારું સૂર્યદેવનું, તો સૂર્યદેવને જળ અર્પણ કરવું અને હોમ ગૃહિણી સૂર્યાય નમઃના મંત્ર કરવા. આપણા જીવનમાં સફળતા મળે. આજની ત્રીજી રાશિની વાત કરીએ તો ધન રાશિ. મિત્રો, આપની કુંડલીમાં 12મા સ્થાનના માલિક અને 5મ સ્થાનના માલિક તેને 3જા સ્થાને પરિભ્રમણ કરશે. આ પંચગ્રહ યોગ આપણા દરેક સાહસમાં સફળતા આપવાનું. 3જા ભાવમાં મંગળદેવ યોગકારક બનતા. ધન રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ 4થી દ્રષ્ટિથી નોકરીમાં જોવાનું, તો નોકરીની અંદર સફળતા મળવાની. કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપવા માંગતા હોય તેમાં સફળતા મળે. ધન રાશિના જાતકોને 7મ દ્રષ્ટિથી ભાગ્યના ઉપર દ્રષ્ટિ કરશે તો ભાગ્યમાં વૃદ્ધિ થાય. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેમાં પણ સફળતા. ઘણા સમયથી કોઈક નોકરી પાછળ તમે તૈયારી કરતા તેમાં સફળતા મળવાની. 8મી દ્રષ્ટિ તમારા કર્મસ્થાન પર નાખો, તમારા કરેલા કર્મના ફળ મળવાના. એક અલગ પ્રકારની ઉર્જા તમારામાં રહેશે. જોશ અને જુનૂન. જમીન દલાલના કાર્યોમાં 100% સફળતા. ભૂતકાળમાં કોઈ તમારા ડીલિંગ થયેલા હોય અને જે જાતકો જમીન દલાલના કાર્યો કરતા હોય તેનો આ સમય આપણા માટે આ અનુકૂળતા વાળો કહી શકાય. ધન રાશિના જાતકોને આ સમય દરમિયાન મસૂરની દાળ દર મંગળવારને દર શનિવારે પોતાના ઉપરથી 7 વાર ઉતારી કોઈક અવર જવર ના હોય તેવી જગ્યાએ આપવી અથવા તો ચકલાને નાખવી. દર શનિવારે 125 ગ્રામ ગોળ તમારા ઉપરથી ઉતારી વહેતા પાણીમાં નાખવું. આ સમય આપના માટે અતિ વિશેષ સાબિત થશે. વાત કરીશું કુંભ રાશિની. મકર રાશિની. મકર રાશિના જાતકોને આપનો સમય કેવો રહેશે? મિત્રો, મકર રાશિના જાતકોને આપની કુંડલીમાં 4થા સ્થાનના માલિક અને લાભસ્થાનના માલિક થઈને ધનસ્થાને પરિભ્રમણ કરશે. લાભસ્થાનના માલિક જ્યારે ધનસ્થાન જાય તો કુટુંબની બાબતોમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય, પણ ઇન્કમ સોર્સમાં વધારો થાય, સ્થાવર મિલકત લાભદાયી પ્રાપ્ત થાય. ઘણા સમયથી તમારા વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરતા કરી શકાય. મંગળદેવ ધનસ્થાને બિરાજમાન બેસી અને 4થી દ્રષ્ટિ તમારા સંતાન ભાવ પર, સંતાનની અંદર જે જાતકોને નવો ગર્ભ હોય સ્ત્રી જાતકને તેને સાચવવું. પેટને લગતા રોગો, હાઇપર એસિડિટી,
આ સમય દરમિયાન મકર રાશિના જાતકોએ વ્હીલ વારસો પ્રોપર્ટી સાથે ભાગ્યની ઉન્નતિ, કુટુંબની અંદર વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવાની, એકંદરે તમારા વાણી ઉપર અને સ્પીચ તમારી આકસ્મિક બદલાશે. તમારા ધારેલા કાર્યો ન થવાથી મનમાં ઉગ્રતા આવે, પણ નોકરીની અંદર પ્રબળતા, નોકરીમાં કંઈક પ્રમોશન, સ્થળ બદલાવ, નોકરીની અંદર પગાર વધવા, આવા કાર્યો થવાના યોગ પણ કહી શકાય. મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ગંગાજળ અને આખા મસૂર શિવજીને અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને આ મંગળ રાશિ પરિવર્તન કેવું રહેશે? આપની કુંડલીમાં ત્રીજા ભાવના માલિક અને દસમ સ્થાનના માલિક તેને લગ્નમાં પરિભ્રમણ કરે. ક્રોધ અને એનર્જી બંને કામ કરવાના. લગ્નમાં પંચગ્રહી યોગ અને પંચગ્રહી યોગને 5 ગ્રહની 7મા સ્થાન પર દ્રષ્ટિ. જ્યારે આવા યોગ બનતા હોય ત્યારે મનમાં અલગ અલગ પ્રકારના વિચારોથી તમે ઘેરાયેલા રહેશો. મનમાં ક્રોધ પણ આવવાનો, મનમાં લાગણી પણ થવાની. આપના ત્રીજા ભાવના માલિક કંઈક સાહસ કરવાનું, કોઈક નવો ધંધો કરવાનું પ્લાનિંગ આવે, એમાં સાહસમાં સફળતા મળવાના યોગ પણ કહી શકાય. ભાગ્યની ઉન્નતિ થાય, તમારા કર્મના ફળ મળવાના યોગ કહી શકાય. પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતો થોડીક ઉપસ્થિત થાય. એકંદરે આ સમયગાળો આપના માટે અતિ ઉત્તમ થાય. સંતાનના સારા સમાચાર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન દરેક કાર્યોમાં મન ઉપર કંટ્રોલ લેવાનો. ખોટા વાદ વિવાદો, ખોટા વિચારોથી દૂર રહેજો. આપણને એવું લાગે કે ભાઈ આ હમણાં મારું માથાનું દુખાવાની બાબતોની તમે કમ્પ્લેન કરશો, ક્યાંક તાવની અસરનું ઇફેક્ટ થાય, તમારા વિચારોમાં એકાગ્રતા ન હોવાના કારણે સાંજ પડતા પડતા તમારું મગજ ગરમ થાય. પણ દરેક કાર્યોમાં વિલંબિતતા અને હોમ નમઃ શિવાયના મંત્ર અને હોમ ગમ ગણપતિના મંત્ર પ્રતિદિન જ્યારે પણ તમને ફ્રી ટાઈમ મળે ત્યારે કરવાના યોગ કહી શકાય. આવું કરવાથી તમારા દરેક કાર્યમાં સફળતા થશે. નવો ધંધો, નવું પ્લાનિંગ કરવું તો કરી શકો. જૂના ધંધામાં રીડેવલપમેન્ટ કરીને આગળ વધવું તો પણ તમે કરી શકો. જે જાતકોને ફેક્ટરીમાં ઘણા સમયથી માલ રોકાઈને પડ્યો હોય તો આ સમય દરમિયાન તેનું આઉટપુટ થવાથી સફળતા મળવાના યોગ કહી શકાય. ઘણા લાભના યોગો ખરા. તો આ સમય દરમિયાન પાર્ટનરશિપ સાથે વાદ વિવાદ નહીં કરવો, સમય ધીરેથી પસાર કરવો. એકંદરે આપનો સમય, આ સમયગાળો આપના માટે અતિ ઉત્તમ રહેવાથી સફળતા મળે. ગાયત્રી મંત્રના પાઠ કરવા અને ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ મંગળદેવ આપની કુંડલીમાં ધનસ્થાનના માલિક અને ભાગ્યસ્થાનના માલિક થઈને જ્યારે 12મા સ્થાને પરિભ્રમણ કરતા વિદેશમાં કાર્યો થાય, વિજાતીય પાત્ર સાથેની મુલાકાતો, માનહાનિ, પડવા વાગવા, આગ અકસ્માતના યોગો, માથાના ભાગમાં ટ્યુમરની બાબતો હોય તો જેવા જાતકોએ સાચવવું. આ સમય દરમિયાન મીન રાશિના જાતકોને લગ્નમાં શનિ મહારાજ અને ચતુર્થ સ્થાને ગુરુ મહારાજ દ્રષ્ટિમાં હોવાથી પણ નવો રોગ, સીધી દ્રષ્ટિ આપની 5 ગ્રહોની 6ઠા સ્થાને પડતી હોવાના કારણે મોસાળ પક્ષમાં કંઈ અઘટિત ઘટનાઓ બને અને માનસિક ચિંતાઓ, પડવા વાગવાના યોગથી સાચવવું. કોઈ પણ કાર્ય કરવા માટે આ સમયગાળો જોઈ વિચારને કરવું. જે જાતકો વિદેશમાં રહેતા હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરતા હોય તેવા જાતકોને આ સમયગાળો સારો કહી શકાય. પરમિનન્ટ PR તમારે ત્યાં લેવા માટેનો યોગમાં પણ સારો સમય કહી શકાય. મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના, ઉપાસના અને તાંબાનો કાણિયો સિક્કો જૂના જમાના વાળો જો મળી જાય તો, ના મળે તો આપણો કોઈ પણ એક તાંબાનું ચોરસ ધાતુ વાળું લીમડાના થડમાં દબાવી દેવું અને આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના, ઉપાસના અને ગણપતિની આરાધના, ઉપાસના. મિત્રો, આ હતું આપનું મંગળ રાશિ પરિભ્રમણ યોગ
તુલા રાશિથી લઈને મીન રાશિના જાતકોનું ફરી અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અમારા દિન પ્રતિદિન આવતા નવા વિડીયો અમે આપની સમક્ષ રજૂ કરીએ. અમારી સાથે મુલાકાત લેવા અમારા વોટ્સએપ નંબર પર કોન્ટેક્ટ કરી અને આપ અમારી સાથે આપનું કુંડલી વિશ્લેષણ પણ કરી શકો છો. આપની જન્મ કુંડલીમાં પડેલા ગ્રહોના આધારિત અમે આપને પ્રિડિક્શન કરીશું અને અમારી સાથે આપની ચિંતા એ અમારું કાર્ય છે. તમારી ચિંતામાંથી મુક્તિ આપવું એ અમારું કાર્ય. તમારા દરેક પ્રશ્નોનું અમે સોલ્યુશન આપીશું. અમારી સાથે અમારી ચેનલ સાથે જોડાઓ અને અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને અમારા વોટ્સએપ પર આપના પ્રશ્નો અમારી સાથે શેર કરી અને આપના જીવનો સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.